एको देवः स्वामिनारायणोऽयम् एको मन्त्रः स्वामिनारायणेति एको वैद्यः स्वामिनारायणोऽयम् एकोपास्यः स्वामिनारायणो नः। कृपा करो मुझ ऊपरे सुखनिधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। ભગવાન સ્વામિનારાયણ સરદારપુરની અંદર વિરાજમાન થયા છે। ખટવાંગ રાજા એ ભગવાન સ્વામિનારાયણને વિનંતી કરી છે કે પ્રભુ અમારું ગામ પણ સમીપમાં છે, ત્યાં આપ પધારો। કારિયાણી નામનું સુંદર ગામ એ સ્થાનની અંદર અમે નિવાસ કર્યો છે। જો આપ અમારે ત્યાં આવશો તો અમને અતિશય આનંદ થશે, માટે અમારા ઉપર કૃપા વરસાવો અને અમારા ગામ પ્રત્યે આવો। ભગવાન સ્વામિનારાયણ કે અમે હમણાં તો આવી શકીએ તેમ નથી, પરંતુ અમે નિશ્ચય પ્રબોધિની એકાદશી એ પૂર્ણ થશે એટલે તમારે ગામ કારિયાણી આવીશું। ખટવાંગ રાજા આપણે જાણીએ છીએ તે પ્રકારે માર્ગની અંદર ગઢપુરમાં અભય રાજાને મળ્યા છે। અભય રાજાને સમગ્ર ઘટના એ કહી સંભળાવી છે। અભય રાજા અને ખટવાંગ રાજા બંને શ્રીજી મહારાજ શ્રી હરિ એ પોતાના પ્રદેશની અંદર પધારે તેની સતત રાહ જોઈ નિવાસ કર્યો છે। એમાંય વળી અભય રાજાએ તો શ્રીજી મહારાજના દર્શન ન થાય ત્યાં સુધી ધારણા પારણા વ્રત શરૂ કરી દીધું છે અને જોત જોતામાં ચાતુર્માસ એ પૂર્ણ થયો। દેવ પ્રબોધિની એકાદશી ગઈ અને શ્રીજી મહારાજે પોતાના વચન અનુસાર કહેવાય કે સરદારપુરથી પ્રયાણ કર્યું અને કારતક સુદ અને પૂર્ણિમા અર્થાત દેવ દિવાળી આ દિવસે શ્રીજી મહારાજ કારિયાણીની અંદર પધાર્યા છે અને પોતાના અનેક ભક્તો પાર્ષદો સહિત વિટળાયેલા એવા શ્રીજી મહારાજ એ અહીંયા સવારી એમની કારિયાણી ગામની અંદર આવી પહોંચી છે। ખટવાંગ રાજાના હૃદયની અંદર અતિશય આનંદ વ્યાપીને રહ્યો છે। ખટવાંગ રાજા પોતાના સમગ્ર પરિવાર તથા બંધુજનો સહિત શ્રીજી મહારાજનો આદર સત્કાર સ્વાગત ઇત્યાદિ કરી અને એમને સામયું કરી પોતાના દરબાર ગઢની અંદર તેડી લાવ્યા અને પોતાના ઘરની અંદર નિવાસ કરાવ્યો છે અને એમનો વિવિધ પ્રકારે સન્માન થાય એવો પ્રયત્ન કરી રહ્યા છે। શ્રીજી મહારાજ પ્રસન્ન થાય તેનો પ્રયત્ન કરી રહ્યા છે। ખટવાંગ રાજા જેમ શ્રીજી મહારાજ કહેતા એ પ્રમાણે જ પોતાનું જીવન વિતાવતા અને આ રીતે શ્રીજી મહારાજ અહીંયા કારિયાણીમાં નિવાસ કર્યો। ખટવાંગ રાજાની ભક્તિ ભાવને સ્વીકાર કર્યો છે અને અહીંયા ઘણા લાંબા સમય સુધી રોકાઈને રહ્યા છે। વારંવાર વ્રત અને ઉપવાસ તપ ઇત્યાદિ પણ બતાવી અને શ્રીજી મહારાજ હરિભક્તોને પ્રસન્ન કરી રહ્યા છે અને વિવિધ પ્રકારના નાના મોટા ઉત્સવ પણ કરે છે। એ ઉપરાંત અહીંયા જ રહી શ્રીજી મહારાજ કહેવાય કે વિવિધ પ્રકારના ઉપદેશો પોતાના હરિભક્તોને આપતા હોય છે। મોટી મોટી સભાઓ એનું આયોજન કરતા હોય છે। તો આ રીતે શ્રીજી મહારાજ એ કારિયાણીની અંદર નિવાસ કરીને રહ્યા છે। ભગવાન સ્વામિનારાયણ પોતાને ગામ આવ્યા છે એમ જાણી તત્ક્ષણ બીજે જ દિવસે અભય રાજા પાસે દૂત મોકલ્યો છે કે ભાઈ કારિયાણીની અંદર આ રીતે શ્રીજી મહારાજ આવી ગયા છે, માટે તમે વહેલી તકે અહીંયા દર્શન કરવા આવી જાઓ। દૂત સામે અભય રાજાને મળતાની સાથે તરત જ અભય રાજા પણ પોતાના બંધુજનો સહિત એ કારિયાણી જવા માટે તત્પર થયા અને સમસ્ત પોતાના પરિવારજનો સહિત અભય રાજા કારિયાણીની અંદર પહોંચી ગયા છે। ખટવાંગ રાજાએ જાણ્યું અભય રાજા આવ્યા છે એટલે એમને પણ ખૂબ આદર સત્કાર સહિત બોલાવ્યા અને તરત જ ભગવાન શ્રી હરિ જે સ્થાનમાં વિરાજમાન થયા હતા ત્યાં લઈ ગયા। એટલે અભય રાજાએ પોતે વિવિધ પ્રકારની પૂજન સામગ્રી લાવ્યા હતા।
તો એના દ્વારા શ્રીજી મહારાજનું વિવિધ પ્રકારે પૂજન કર્યું, ભગવાનને પ્રસન્ન કર્યા, અંદરો અંદર બંને વાર્તાલાપ કરે છે અને શ્રીજી મહારાજ પણ અભય રાજા ઉપર ખૂબ પ્રસન્ન થઈ રહ્યા છે. અને શ્રીજી મહારાજે વિચાર કર્યો કે અત્યારે પૃથ્વી લોક ઉપર જે વિવિધ પ્રકારના અમારા ભક્તો રહ્યા છે એમાં જે શ્રેષ્ઠ ભક્તો કહેવાય તો એમાં આ અભય રાજાની ગણતરી થાય છે એવો મનની અંદર વિચાર કર્યો છે. કારણ કે ભગવાન શ્રી હરિ તો સઘળું જાણતા હતા. ભગવાન વર્તમાનનું તો જાણે છે, ભૂતકાળનું પણ જાણે છે અને ભવિષ્યનું પણ શ્રીજી મહારાજ એ જાણે છે. એટલા માટે ભગવાને નિર્ધાર કર્યો છે કે અમારા ઉત્તમ ભક્તોની અંદર આ અભય રાજા અને એમનો પરિવાર છે. હવે અભય રાજાએ આવી અને તરત જ શ્રીજી મહારાજને વાત કરી કે તમે અમારે ત્યાં ગઢપુર પણ પધારો એવી મારી તમને નમ્ર પ્રાર્થના છે ભગવાન. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે હમણાં જ અમે અહીંયા કાલિયાણીમાં આવ્યા છીએ અને કાલિયાણીમાં આવી અને અમે ખટવાંગ રાજાને વચન આપ્યું છે કે વસંત પંચમી સુધી અમે અહીંયા રોકાઈશું. માટે અમે વસંત પંચમી સુધી તો તમારે ત્યાં ગઢપુર આવી શકવા સમર્થ નથી, પરંતુ જેવી વસંત પંચમી પૂર્ણ થશે એટલે અમે અવશ્ય તમારે ત્યાં ગઢપુર પધારીશું, એમાં શંકાને સ્થાન નથી. આ રીતે જ્યારે શ્રીજી મહારાજે વચન કહ્યું એટલે અભય રાજા એમણે પણ કહ્યું કે પ્રભુ, જો તમારો આ પ્રકારનો જ નિર્ધાર હોય તો મને પણ કોઈ ચિંતા નથી, મને પણ એ બાબતની કોઈ એવી તકલીફ નથી, પરંતુ પ્રભુ મને તમારી પાસે રહેવા દો, મને તમારી પાસે રહેવાની આજ્ઞા કરો. જ્યાં સુધી વસંત પંચમી આવશે ત્યાં સુધી હું પણ અહીંયા જ તમારી સમીપે નિવાસ કરીશ. શ્રીજી મહારાજે આજ્ઞા આપી છે અને બંધુજનો સહિત અભય રાજા અહીંયા નિવાસ કરીને રહ્યા છે અને પોતાનો શાળો એવો ગાલવ એને ગઢપુર મોકલ્યો છે. વહીવટી કાર્યકાજ સંભાળવા માટે એને ગઢપુર મોકલી આપ્યો છે અને અહીંયા બંધુજનો સહિત અભય રાજા નિવાસ કરી અને કાલિયાણીમાં રહ્યા છે. ત્યારબાદ શ્રીજી મહારાજે અહીંયા વિષ્ણુ યાગ, ભવ્ય એવો મોટો મહાવિષ્ણુ યાગનું પણ આયોજન કરેલું, જેની અંદર હજારો બ્રાહ્મણોને સંતૃપ્ત કરેલા. એ ઉપરાંત અતિરુદ્ર યાગ એનું પણ ભવ્યાતિ ભવ્ય આયોજન એ શ્રીજી મહારાજે અહીંયા કાલિયાણીની અંદર કર્યું હતું. તો આ રીતે ઘણા લાંબા સમય સુધી રોકાઈને શ્રીજી મહારાજ અહીંયા નિવાસ કર્યો છે. વિવિધ પ્રકારે પોતાના ભક્તોને ઉપદેશાત્મક બાબતો એનું સંજ્ઞાન કરાવી અને પોતે ભક્તોને આનંદ પમાડી રહ્યા છે. એક દિવસને વિશે આ રીતે મોટી એવી સભાનું આયોજન થયું છે. પોતાના હરિભક્તો એ અહીંયા વિરાજમાન થયા છે. સંતો, પાળા, પાર્ષદો એ બધા પણ આ સભાની અંદર બેઠા છે. આ સભાની અંદર શ્રીજી મહારાજ બહુ જ અગત્યની બાબતની ચર્ચા કરે છે. ભગવાન શ્રી હરિ એ પોતાના હરિભક્તો પ્રત્યે કહે છે કે પરોપકાર એ સર્વશ્રેષ્ઠ બાબત છે. મનુષ્ય પૃથ્વીલોક ઉપર આવે છે અને જીવજંતુઓની સમાન જ જો જીવન જીવી અને ચાલ્યો જાય તો એનો કોઈ અર્થ નથી, પરંતુ પરોપકારથી જીવન જીવવું એ શ્રેષ્ઠ જીવન જીવ્યું ગણાય છે. અને વિચાર કરો, આપણે પ્રવર્તમાન કાળની અંદર પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ આ બધાનો એ જ ગુણ છે, એમનું સૂત્ર પણ છે, બીજાના ભલાની અંદર આપણું ભલું. જેને શ્રીજી મહારાજે એક પ્રકારે આપ્યું હોય એવું કહી શકાય. ભગવાન સ્વામિનારાયણ પણ પરોપકારની ભાવનાની અંદર અતિશય શ્રદ્ધાવાન હતા. શ્રીજી મહારાજ અહીંયા હરિભક્તોને કહે છે કે પરોપકારની ભાવના શ્રેષ્ઠ છે. એના દ્વારા ઉત્તમ એવા ધામની પ્રાપ્તિ એ મનુષ્યને થતી હોય છે, એના જીવનું કલ્યાણ પણ થાય છે. કારણ કે આ શ્રેષ્ઠ ગુણધર્મ છે, એને દરેક મનુષ્યએ વિકસાવવો જોઈએ. અને ત્યાં શ્રીજી મહારાજ રંતીદેવ રાજાનું દ્રષ્ટાંત મૂકે છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે બ્રહ્માજી જ્યારે જગતની ઉત્પત્તિ કરવાની શરૂઆત કરી એટલે બ્રહ્માજી થકી અત્રિ ઋષિનો જન્મ થાય છે. અત્રિ ઋષિ દ્વારા ચંદ્રમાનો જન્મ થયો અને ચંદ્રમાના વંશની અંદર પુરુરવા નામના રાજા થયા. આ પુરુરવા નામના રાજા એમના ઘણા બધા વંશજોમાં આગળ જતા ઘણી બધી પેઢીઓમાં યયાતિ નામના રાજા થયા.
આ યયાતિ રાજાની પણ આપણે કથાનક આપણે જાણીએ છીએ કે યયાતિ રાજા વૃદ્ધ થયેલા અને એમના સૌથી નાના પુત્ર પુરુ એમણે યયાતિ રાજાને પોતાની યુવાની અવસ્થા આપી દીધેલી. અને એ પણ ખૂબ જાણવા યોગ્ય ઘટના છે. ક્યાંક આગળ આપણને આનો સંદર્ભ મળશે તો અવશ્ય આપણે વાત કરીશું, અત્યારે એની વાત નથી કરતા. તો આ ચંદ્રવંશની અંદર યયાતિ રાજા થયા, એના વંશમાં પુરુ રાજા થયા. એ પુરુના વંશમાં આગળ જતા દુષ્યંત રાજા થાય છે. આ દુષ્યંતના પુત્ર હોય છે ભરત. એ ભરતના નામ ઉપરથી સમગ્ર ભારત વર્ષને આજે ભારત વર્ષ કહેવાય છે. ભરત રાજા બે થયા, એક જડ ભરત અને દુષ્યંત પુત્ર ભરત. જડ ભરત એ ભરત ખંડના અધિપતિ હતા અને દુષ્યંત પુત્ર ભરત એમના નામ ઉપર આ આર્યાવર્તને આજે ભારત વર્ષ કહેવાય છે. આ ઉપરાંત ભગવાન રામચંદ્રના નાના ભાઈ ભરત એ જુદા. તો આજે આપણા ઇતિહાસની અંદર ત્રણ ભરતની મુખ્યત્વે વાત થયેલી છે. એમાં આ ચંદ્રવંશી ભરત એમના વંશની અંદર આગળ જતા રંતિદેવ રાજા થાય છે. આ રાજા એટલો બધો શ્રેષ્ઠ હોય છે કે તેને પોતાની પ્રજા પાલનની અંદર અતિશય દ્રઢતા હોય છે. એટલું જ નહીં, પોતાને આંગણે આવેલો યાચક એને કોઈ પણ પ્રકારે દુખી નથી જોઈ શકતા. એનું સર્વત્ર સુખ થાય એના માટે આ રંતિદેવ રાજા પ્રયત્નશીલ હોય છે. કોઈ પણ નાનો યાચક હોય, કોઈ પણ દુખી જીવ હોય તો એના દુઃખનું હરણ પોતે કરી લેવું અને એને તમામ પ્રકારનું સુખ આપવું એ જ આ રાજાનો મુખ્ય ઉદ્દેશ હોય છે. રંતિદેવ રાજા એ નાનામાં નાના માણસથી લઈ કોઈ પણ મોટો માણસ હોય, કોઈ પણ પશુ પક્ષી હોય તો એનું દુઃખ પણ પોતે જોઈ શકતા નહીં. એને સુખ થાય એવા પ્રકારનો પ્રયત્ન કરતા અને એનું દુઃખ એ પોતાને પ્રાપ્ત થઈ જાય એના માટે સતત પ્રયત્નશીલ રહેતા. પોતાનું ધન ધાન્ય આપતા આપતા એવો સમય આવ્યો કે રાજાની પાસે પોતાનું ધન ખૂટી ગયું. હવે આમાંથી આપણે વિચાર કર્યા જેવો છે કે રાજા કેટલો બધો મહાન હોય. રાજાની પાસે ધન ધાન્ય એની કોઈ કમી જ ના હોય. કેટલું બધું ધન દોલત હોય, કેટલી બધી સોના મહોરો હોય. જગત આખાઈની અંદરથી જે સર્વશ્રેષ્ઠ ધન ધાન્ય કોઈની પાસે હોય તો એ રાજાની પાસે હોય. પણ છતાંય એનું ધન ધાન્ય ખૂટી ગયું. એનો અર્થ આમાંથી આપણે શું સમજવું કે એને કેટલો બધો પરોપકારનું કાર્ય કર્યું હશે, કેટલો બધો પરોપકાર કર્યો હશે કે એનું ધન ધાન્ય ખૂટી ગયું. એ પ્રકારનો પરોપકાર કરવા માટે બીજો કોઈ મનુષ્ય એ વખતના સમયમાં સમર્થ નહીં થયો હોય. એટલો બધો પરોપકાર આ રાજાએ કર્યો. પોતાનું ધન ધાન્ય ખૂટી ગયું. હવે પોતાની અવસ્થા એક યાચક જેવી થઈ ગઈ, એક ભિક્ષુક જેવી થઈ ગઈ. અને હવે એ રાજા કેટલો બધો દ્રઢ શ્રદ્ધાવાન, કેટલો બધો દ્રઢ નિયમ વાળો કે એ કોઈ પણ દિવસે યાચક વૃત્તિ કરવા જાય નહીં, ભિક્ષા વૃત્તિ કરવા જાય નહીં. અને અયાચ્યું જે કંઈ પણ મળે, માંગ્યા વિનાનું કંઈ મળે તો એને જ ગ્રહણ કરે. એના વિના પોતાના ઉદરનું પોષણ પણ ન કરે, અર્થાત પોતે ભોજન પણ ન કરે. કોઈક માણસ સામે ચાલી અને આવે, રાજાને કંઈક ભોજન ખાનપાન ઇત્યાદિ આપે તો એને ગ્રહણ કરે. બાકી પોતે સામે ચાલી કોઈ દિવસ માંગવા પણ ન જાય. કોઈક વખતે રસવાળું ભોજન મળે તો કોઈક વખતે નિરસ ભોજન મળે. તેમ છતાંય રાજા એ પોતાના ધર્મની અંદર દ્રઢ. અને આટલું બધું થયું હોવા છતાંય એની હજુ પરોપકારની ભાવનામાં જરાય પણ ફેર નતો પડતો. પોતાની પાસે રહેલું તમામ એ બીજાને આપી એને દુઃખમાંથી મુક્ત કરવો એ આ રાજાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. એક વખતના સમયની અંદર એક દિવસ, બે દિવસ એમને આ રીતે ભોજન ન મળ્યું, ખાનપાન કંઈ મળ્યું નહીં. એમ કરતા કરતા 5-10 દિવસ ગયા, 48 દિવસ ગયા. 48 દિવસ સુધી રંતિદેવ રાજાએ કશું જ ભોજન વિના પોતાનું જીવન વ્યતીત કર્યું. પોતાનું તો જવા દો, પોતાનો પુત્ર અને પોતાની પત્ની એને પણ કશું ન મળ્યું. 48 દિવસ સુધી આ રાજા પોતાના પરિવાર સહિત ભૂખ્યો રહ્યો.
હવે 49મા દિવસે એમને કોઈક સ્થાનની અંદરથી આ કે વિના માંગ્યું અન્ન અને પાન એ મળે છે. હવે રાજાને જે કાંઈ પણ મળ્યું એના 3 ભાગ કર્યા. એક પોતાનો, એક પોતાની પત્નીનો અને એક પોતાના પુત્રનો. હવે રાજા જેવું એને ગ્રહણ કરવાની શરૂઆત જ કરવાના હોય છે એટલામાં એક બ્રાહ્મણ યાચક આવી જાય છે. હું ભૂખ્યો છું, મારી મદદ કરો, મારે અન્નની જરૂર છે, એવા પ્રકારની યાચક વૃત્તિ એ લઈ અને બ્રાહ્મણ આવે છે. એટલે રાજાએ કંઈ પણ વિચાર કર્યા વિના પોતાના ભાગનું જે કાંઈ પણ અન્ન હતું એ તત્ક્ષણ પેલા બ્રાહ્મણને આપી દીધું. જો વિચાર કરો કેટલી બધી શ્રદ્ધા જોઈએ. પરોપકારની ભાવના એ હોવી બહુ જ અગત્યની છે, પરંતુ આટલી બધી પરોપકારની ભાવના એ રંતીદેવ રાજા સિવાય આજના સમયની અંદર પણ કદાચ બીજા કોઈની ન હોઈ શકે. 48 દિવસ સુધી જે માણસને કાંઈ ખાવા મળ્યું નથી, એ માણસ 49મા દિવસે પોતાના હાથમાં રહેલું ખાવાનું ભોજન એ બીજાને આપી શકે, એના માટે કેટલી બધી શ્રદ્ધા જોઈએ. વિચાર કરે જેવી બાબત છે. રંતીદેવ રાજાએ વિના વિલંબ બ્રાહ્મણને પોતાના ભાગનું ભોજન આપી દીધું. એટલામાં જ એક શૂદ્ર આવ્યો. એ શૂદ્ર પણ આવીને માંગણી કરે છે કે રાજન, હું ભૂખ્યો થયો છું, મારી મદદ કરો. એટલે પોતાની પત્નીના ભાગનું જે ભોજન હતું એ શૂદ્રને આપી દીધું. હવે આની અંદર સમજવા જેવું એ પણ છે કે શ્રદ્ધા એ માત્ર રાજાની અંદર હતી એવું નહીં, એના પરિવારના જનોની અંદર પણ હતી, એની પત્નીની અંદર પણ હતી. નહીતર જો પત્ની એ રાજાને એમ કહે કે તમે મારા ભાગનું ભોજન કેમ આપી દો છો, તો રાજા ન આપી શકે. કારણ કે પોતાના ભાગનું ભોજન આપવા માટે તે સમર્થ છે, પણ બીજાના હાથમાંથી આ કોળીઓ છીનવી લઈ અને બીજા કોઈકને આપી દેવો એ તો શક્ય ન બને. પણ છતાં એની પત્ની પણ કેટલી શ્રદ્ધાવાન હશે. સમસ્ત પરિવારની અંદર એવા ગુણધર્મો, પરોપકારની ભાવનાના ગુણધર્મો રહેલા હતા. એ આપણને આ કથાનક ઉપરથી જાણવા મળે છે. પોતાની પત્નીના ભાગનું ભોજન પણ શૂદ્રને આપ્યું. હવે ત્રીજો ભાગનું ભોજન રહ્યું જે એના પુત્રના ભાગનું હતું. એટલામાં જ પુત્રાઓના સહિત કોઈક મનુષ્ય ત્યાં આવે છે અને રાજા પાસે યાચના કરે છે કે હું પણ ભૂખ્યો છું અને મારા બધા પુત્રાઓ પણ ભૂખ્યા છે, માટે અમારી મદદ કરો. રાજાએ એના પુત્રના ભાગનું ભોજન પણ એ મનુષ્યને આપી દીધું અને કહ્યું કે લે ભાઈ, તું તારી અને તારા પુત્રાઓની ભૂખને શાંત કર. પેલો યાચક પણ ત્યાંથી ભોજન લઈ અને ચાલ્યો ગયો. હવે પાણી વધ્યું. ભોજન તો સમાપ્ત થઈ ગયું, હવે પાણી વધ્યું. એ પ્રવાહી જ્યારે પીવાનો પ્રયત્ન કરે છે એ વખતે કોઈ ચાંડાલ મનુષ્ય આવ્યો. હું ખૂબ તરસ્યો થયો છું, મારી મદદ કરો. ત્યારે આ રંતીદેવ રાજાએ વિના વિલંબ પોતાની પાસે રહેલું જે પાણી એને પણ પોતાની પાસે ન રહેવા દીધું અને યાચકને તરત જ આપી દીધું અને એને કહ્યું કે લે ભાઈ, તું તારી તરસને શાંત કર. પેલો ચાંડાલ મનુષ્ય એ પાણી લઈ અને પોતે સંતૃપ્ત થઈ અને ત્યાંથી ચાલ્યો જાય છે. રાજા એ મનની અંદર કેવો વિચાર કરે છે. રંતીદેવ રાજા મનમાં વિચાર કરે છે કે ભગવાન, તમે મારા ઉપર કેટલી બધી કૃપા દ્રષ્ટિ કરી છે. હું બીજાને જ્યારે કંઈ પણ આ પ્રકારનું ભોજન ઇત્યાદિ આપું છું અને એ લોકોને જેવી સંતૃપ્તિ થાય છે, મનની અંદર તૃપ્તિ થાય છે, એ તત્ક્ષણ મને પણ તૃપ્તિ થઈ જાય છે. મારે કંઈ ભોજન ખાવા પીવાની જરૂર પડતી નથી અને એ બધા તૃપ્ત થાય છે, એ બધા સુખી થાય છે, દુઃખમુક્ત થાય છે. એ જાણી મારું મન, હૃદય એ તમામ આનંદિત થઈ જાય છે, પુલકિત થઈ જાય છે અને મને પણ હૃદયમાં ખૂબ આનંદ વ્યાપે છે. મારા ઉદરની સંતૃપ્તિ એ કાળે જ થઈ જાય છે. ભગવાન મારા ઉપર ખૂબ કૃપા દ્રષ્ટિ કરી છે, આવો મનમાં વિચાર કરે છે. કેટલો બધો પરોપકારની ભાવના વાળો આ રાજા. ખરેખર રાજા આવો ના હોઈ શકે, કોઈક સામાન્ય મનુષ્ય કદાચ હોઈ શકે, પણ આ તો રાજા એ આટલી બધી પરોપકારની ભાવના વાળો. અને આવી રીતે 49 દિવસ સુધી ભૂખ્યા રહી અને પોતાની પાસે આવેલું ભોજન એ પણ બીજાને આપી દે એવી એ વૃત્તિ જોઈ ત્રિદેવ પ્રસન્ન થયા અને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ
રંતીદેવ રાજાની સન્મુખ પધાર્યા. રંતીદેવ રાજાને અલૌકિક પ્રકારનું દર્શન આપ્યું અને એમને પ્રણામ કર્યા કે રાજન, તમે ધન્ય છો. આ પૃથ્વી લોક ઉપર તમારા સિવાય કોઈ મહાન બીજો કોઈ રાજા નહીં હોઈ શકે એવું તમે નિશ્ચય જાણો. હે મહાન રાજા, અમે તમારા ગુણોનું વખાણ કેવી રીતે કરી શકીએ? તમે કેટલી બધી પરોપકારની ભાવના દર્શાવી છે. તમે ધન્ય છો, તમે ધન્ય છો. આ પ્રકારના વચનો ઉચ્ચારતા બ્રહ્માજી, વિષ્ણુ ભગવાન અને શંકર ભગવાને પ્રસન્ન થઈ રંતીદેવ રાજાને કહે છે કે રાજન, માગો. તમે જે વરદાન આજે માંગશો એ અમે તમને આપીશું, એ સંશય રહિત તમે જાણો. ત્યારે રંતીદેવ રાજા એ ફરી વખત પોતાની મહાનતા જાણે દર્શાવતા હોય એ રીતે અહીંયા બ્રહ્મા વિષ્ણુ મહેશને કહે છે કે પ્રભુ, તમે પરોપકારની ભાવનાનો જન્મ જે મારામાં કરાવ્યો છે એથી વિશેષ તો હું હવે તમારી પાસે શું માંગુ? મારે હવે બીજું કાંઈ જ જોઈતું નથી. આ રીતે રંતીદેવ રાજાએ બ્રહ્મા વિષ્ણુ મહેશ પાસે કાંઈ ન માગ્યું અને જગત આખાની અંદર તેમની નામના યશ કીર્તિ એ વખણાઈ અને આજે પણ એમના ગુણ આપણે ગાઈ રહ્યા છીએ. તો આવા રાજાની વાત એ શ્રીજી મહારાજે સભા પ્રત્યે કરી અને કહ્યું કે પરોપકારની ભાવના શ્રેષ્ઠ છે, માટે ભક્તો પરોપકાર યુક્ત જીવન જીવો. આપણને આ રીતે શ્રીજી મહારાજ ઉપદેશ આપી રહ્યા છે, જેને આપણે પણ દ્રઢીભૂત કરી અને જીવનની અંદર પસાર કરીએ, જીવનની અંદર આ પ્રકારના ગુણને વિકસાવીએ એવી ભગવાનને આપણે આજે પ્રાર્થના કરીએ છીએ. આ ઉપરાંત અહીંથી હવે કારિયાણીથી શ્રીજી મહારાજ એ ગઢડા પ્રત્યે પ્રયાણ કરે છે. ગઢડામાં પણ વિવિધ પ્રકારની લીલાઓને વિસ્તારે છે. એ તમામ બાબતોની જાણકારી આપણને પ્રાપ્ત થશે કથાના આગળના સત્રની અંદર. ત્યાં સુધી તમામને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.